I am in Valley of Flower at the red Statue of Unity. નમસ્તે મિત્રો, જિન્કો ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 દિવસના પ્રવાસનો આ છઠ્ઠો અને છેલ્લો વિડીયો છે. આ પહેલાં 5 વિડીયો બનાવ્યા છે, જે 5ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. પહેલાં અમે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનથી એકતાનગર રેલવે સ્ટેશન ટ્રેનમાં આવ્યા, તેનો એક વિડીયો છે. પછી અમે ખલવાની ટુ જરવાની ઇકો ટુરિઝમ બસમાં કાલે આખો દિવસ ફર્યા અને બધા વિવિધ પર્યટન સ્થળો જોયા, તેનો બીજો એક વિડીયો છે. ત્રીજો વિડીયો છે મેઘમલ્હાર પર્વના ઉદ્ઘાટન સમારોહમાં અમે ગયા હતા. અને ચોથો વિડીયો છે ડાયનો ટ્રાયલ પાર્કનો. 5મો વિડીયો છે જંગલ સફારી અને આ છઠ્ઠો વિડીયો છે વેલી ઓફ ફ્લાવર. મિત્રો જુઓ ફ્લાવર કેવા સરસ મજાના છે. આ વેલી ઓફ ફ્લાવરમાં ખૂબ જ સુંદર મજાના પુષ્પો છે. સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટની બાજુમાં બસ સ્ટેન્ડથી નજીક જ આ વેલી ઓફ ફ્લાવર છે. વેલી ઓફ ફ્લાવરની બાજુમાં યુનિટી ગ્લો ગાર્ડન, મેઝ ગાર્ડન અને પેટ ઝોન, આ બધું નજીક જ આટલામાં છે. વેલી ઓફ ફ્લાવરમાં કોઈ એન્ટ્રી ટિકિટ નથી અને આ વેલી ઓફ ફ્લાવરમાં 2 કલાક ફરવાની મજા આવે એવું સરસ મજાનો ગાર્ડન છે. હાલો બાકડે બેસી જાઓ, ફટાફટ ફોટો પાડી લો. હાલો આમ આવી જાઓ, બાકડે બેસી જાઓ. સામે ત્રણે બેસી જાઓ. પેલા તો વિડીયો ઉતરવા માંડ્યો. મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 દિવસના પ્રવાસમાં અમે ઘણું બધું ફર્યા. અમે શરૂઆત કરી વિશ્વવનથી, પછી એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઝરવાણી વોટરફોલ, આરોગ્ય વન, ખલવાની ઇકો ટુરિઝમ સાઇટ, ડાયનો ટ્રાયલ પાર્ક, જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આ વેલી ઓફ ફ્લાવર. ઘણું બધું અમે જોયું 2 દિવસના પ્રવાસમાં. ઘણા લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવે છે, પણ એમને આજુબાજુના આ જે પર્યટન સ્થળોની ખબર નથી હોતી. ખરેખર આ અહીંયા 2 દિવસ રોકાય અને આજુબાજુના ઘણા બધા પર્યટન સ્થળો જોવા જેવા છે. અને વાતાવરણ ખૂબ જ સુંદર, આહલાદક વાતાવરણ, પહાડી વિસ્તાર, અને ખાસ તો ચોમાસામાં આવો તો ખૂબ જ મજા આવશે. મિત્રો હવે સાંજનો ટાઈમ થયો છે અને હવે અમે અહીંથી જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ બે પર. ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈશું અને પછી રાતની ટ્રેનમાં અમે એકતાનગરથી વડોદરા જઈશું. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 દિવસના 6 વિડીયો જોજો તો તમને આ પ્રવાસની બધી માહિતી મળશે. મિત્રો આ વિડીયો અંગે કંઈ સુઝાવ હોય કે પછી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ જિન્કો ટ્યુબ ચેનલના વિડીયોને જોતા રહો. વિડીયો જોવા બદલ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.